હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે। આજે રાજુ કાકા આવી ગયા છે રાજકોટ। એ લોકોએ કાલાવડ ગામથી આગળ એક મંદિરના ડોર રાખેલા છે નકશીકામવાળા। તો ચાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ મોટા વડાળા। કાલાવડ ગામ પહેલાં આવી જાય ત્યાં એક મંદિર, ભવ્ય મંદિર બને છે ખોડિયાર માતાજીનું। ત્યાં રાજુ કાકાને નકશીકામવાળા ડોર કરવાના છે, એટલે એનું માપ લેવા આવ્યા છીએ અમે। તો જો મિત્રો, આ મોટા વડાળાનું રામજી મંદિર છે, દર્શન કરી લેજો। તો ચાલો હું તમને આગળ જઈને મંદિર બતાવું કે કેવું કામ કરવાનું છે, શું કરવાનું છે ને કઈ જગ્યાએ કરવાનું છે નકશીકામવાળા ડોર। ત્યાં સુધી વ્લોગમાં તમે બન્યા રહેજો ભગવાન। જો મિત્રો, સામે રહ્યું એ જ મંદિર છે। આ છે મંદિરના ટ્રસ્ટી। કેમ છો ભાઈ? આ સામે છે મંદિર, એની અંદર ડોર બનાવવાના છે નકશીકામવાળા। એ ડોર બહુ એટલે બહુ મોંઘા જ થાય છે ભાઈ। એટલે આ રાજુ કાકા આપણે નકશીકામ કરે છે, એટલે એ લોકોને છેક પાટણથી બોલાયા છે આ મંદિરવાળાએ। તો ત્યાં સુધી આપણે જોતા રહી કઈ જગ્યાએ શું છે શું નહીં, આ મંદિરનો નજારો ત્યાં સુધી જોતા રહેજો તમે ભગવાન। જો મિત્રો, આ જે ગાળો ખુલ્લો દેખાય છે ત્યાં એ લોકોને ડોર કરવાના છે। તો હવે રાજુ કાકાને એ લોકો ડોરનું માપ લેવાનું ચાલુ કરી દીધું છે। તો ડોરનું માપ લે છે ત્યાં સુધી તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો ને જોતા રહેજો મંદિરનો નજારો। ચાલો મિત્રો, તો હું ત્યાં સુધી તમને અમુક મંદિરના સાઇડ સીન બતાડું છું। એની કોતરણી તમે જોજો મિત્રો, એક નંબર છે ને મજા આવી જશે જોવાની। ચાલો મિત્રો, તો આ હવે પેમેન્ટની ચર્ચા ને એ બધું ચાલુ છે। ડોર બનાવવાના છે ને કેટલું પેમેન્ટ થશે એની મીટિંગ ચાલુ છે। તો ચાલો તમે આગળ જોતા રહેજો। ચાલો મિત્રો, તો મંદિરના ડોરનું કામ ફાઇનલ થઈ ગયું છે અને આ બહારથી તમે આનો લુક જોઈ શકો છો, કેવું મસ્ત મંદિર છે। અને ડોર લગાવવા આવે ત્યારે પણ આપણે તમને વ્લોગમાં બતાવીશ કઈ રીતે ડોર લાગે છે, શું છે શું નહીં। ત્યાં સુધી આગળ તમે બન્યા રહેજો વ્લોગમાં। ચાલો મિત્રો, તો હવે અમે માપ બાપ લઈને નીકળી ગયા છીએ રાજકોટ। પછી હવે પાછા ડોર આવશે ત્યારે આપણે પાછું મોટા વડાળા આવશું ખોડિયાર માતાજીના મંદિરે। ડોર કઈ રીતે ફિટ થાય છે ને કેવી નકશી છે। તો ચાલો મિત્રો, ત્યાં સુધી આવજો। જય માતાજી, જય અંબે।